પાણી પીધું? જમવાનું ભૂખ લાગી છે? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. સવારના 9 વાગીને 13 મિનિટ થઈ છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં ને? તો મિત્રો, એનું કામ મારું થઈ ગયું છે અને પાણી પણ મસ્ત વિસીને ભરી લીધું. ઘરમાં સફાઈ થઈ ગઈ, બહાર કપડાં નાખ્યા છે સુકાવા. હા, હવે દુકાન જોવું છે મારે, પણ દુકાન બંધ છે અહીંની. હવે એક દુકાન છે તો ગામમાં છે એકદમ અંદર, તો એટલું ચાલીને જવાનો કંટાળો આવે છે મને યાર. સવારના નથી જવાતું. હા, શું કરવું આવે. જવું તો પડશે. જોઉં છું, થોડીક રાહ જોઉં છું. અહીં નજીકની દુકાન ખુલી જાય તો લઈ આવું જઈને. આજે બનાવવાનું છે જમવાનું, તો એની માટે જે વસ્તુ જોઈએ છે તો દુકાને જ મળશે. આપણા તો ઘરે એવું કાંઈ હોય નહીં ભરેલું કે ચાલો છે ઘરમાં ફટાફટ બનાવી દઈએ. નથી મિત્રો એવું મારા ઘરમાં. અમે વેચાતું લાવીએ છીએ રોજે. મારે રોજ તેલ, શાકભાજી બધું જ વેચાતું લાવવાનું. ઘરમાં તો એવું કોઈ સ્ટોક નથી કે જેથી આખો મહિનો ચાલે. સમજી શકો છો કેમ? તો દુકાન ખોલી ગઈ તો જઈને લઈ આવ્યા આ જીરું ખતમ થઈ ગયું હતું ને આમે છે ચણાનું. પાણી પીધું? જમવાનું ભૂખ લાગી છે? થોડુંક વેટ કરવો પડશે. બસ હવે ભાત મૂકી દીધો છે. તો ચાલો મિત્રો, હવે જમવાનું બનાવવાનું શરૂ કરી દો. આમાં છે ચણાનો લોટ. 5 રૂપિયાનો લોટ લાવ્યા, 5 રૂપિયાનું જીરું ને લસણ તળવા હાથર લઈને આવ્યા છે. બોલો કેટલા શોખીન છે મારા હસબન્ડ. મારા ઘરવાળા તો મારા ઘરવાળા જ છે ભાઈ. શું કરું, આવે તળી જ દઉં બધા જ. તો ચાલો હવે જમવાનું શરૂઆત તો કરી દીધી છે. લસણ, જીરું, મરચાં ને આજે બનાવું છું કઢી ભાત. ગરી કઢી ને ભાત ને લીલા મરચાં. તો કઢી વઘારી દીધી પણ થોડી ખાંડ ઉડી, સોરી, મરચાં શેક્યા ને એમને મરચાં ખાવા હતા ભાઈ. કઢી, લીલા મરચાં, ધાણા, લસણ, જીરું, રઈ. ખાલી એક ચીજ નથી આમાં, બોલો, કઢી પત્તા. મિત્રો 11:15 વાગી ગયા છે અને મારું જમવાનું બની ગયું. મરચાં તળી કાઢ્યા, શેકી કાઢ્યા, ભાત થઈ ગયો. કુકર કરી દો બંધ અને સરસ મજાની ગરી કઢી. કાલે ખબર નહીં, હું એમને ઓળખતી તો નથી, ઓળખે તો પણ મિત્રો કાલે મને બહુ સરસ મજાની કોમેન્ટ કરી હતી. ભગવાન તમને પણ ખુશ રાખે, મા સિકોતર માતા અને મારા દ્વારકાધીશ. તમારી પણ બધી ઈચ્છા પૂરી થાય ને તમારા બધા જ પરિવાર સ્વસ્થ ને મસ્ત ને મજામાં રહે. આજુબાજુવાળા પણ બધા. તો થેન્ક યુ, તમે મને કોમેન્ટ કરી, બહુ સારું લાગ્યું. અને બસ આવો જ પ્રેમ ને આવો સપોર્ટ કરતા રહેજો. તો તમારા પ્રેમ ને તમારા સપોર્ટથી હું આગળ વધીશ. અને જે મારું સપનું છે કે મારા ઘરનું જે ધાબું ભરાઈ જાય, બસ એ જ ઈચ્છા છે મારી, કે બસ મારી એ સપનું મારું પૂરું થઈ જાય. ચાલો મિત્રો, વિડીયોને કરું છું અહીંયા એન્ડ. ચેનલ પર ના હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો. મળે એક નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.